નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્યનું ચેતરભાઈ વસાવાની છેલ્લા કેટલાક દિવસોથી જેલની અંદર બંધ છે. ત્યારે 7 તારીખ પડી, 10 તારીખ પડી ને હવે 24 તારીખ છે. એટલે કે છેલ્લો નિર્ણય હવે 24 તારીખે થવાનો છે. હવે આ 24 તારીખે ચેતરભાઈ વસાવાનો છેલ્લો આખરી ચુકાદો આવવાનો છે. ત્યારે છૂટશે કે નહીં એ પણ આપણે મુદ્દા પર વાત કરીશું. નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી, તમામ માહિતી જે આપણે આ ચેનલ પર બતાવતા હોય છે. હવે મિત્રો, આપણે જાણી લઈએ કે આખા ગુજરાતની નજર છે એટલે કે ચેતરભાઈ વસાવા સાહેબ પર છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા 1.5 મહિનાથી જેલની અંદર બંધ છે. કેટલાક જે હતા એ 9 લોકોને 7 વર્ષની સજા કરવામાં આવી હતી. એકના એક છૂટી ગયા અને આખરી 3 લોકો બચ્યા છે. જે આખરી એ ડેડિયાપાડાના ધારાસભ્ય, એમની સાથે 2 જે આગેવાન આપણે કહી શકીએ તો ખોટું નથી. ત્યારે તારીખ પર તારીખ આવી. હવે આખરી નિર્ણય આવવાનો છે 24 ઓગસ્ટ 2026ના રોજ. એટલે કે થોડાક જ દિવસમાં હવે એમનો જે લાસ્ટ ચુકાદો જે છે આવવાનો છે. હવે આખા ગુજરાતની નજર છે હવે ચેતરભાઈ વસાવા છૂટશે કે નહીં છૂટે. કેમ કે લોકો ચાહે છે એમની વચ્ચે આવે, બહાર આવે, લોકો જોડે બેસે, લોકોની સેવા કરે, લોકો માટે પ્રશ્નો ઉઠાવે, જે અત્યારે ખૂબ વિવાદ પણ ચાલી રહ્યો છે. અગર ચેતરભાઈ વસાવા બહાર હોત તો આ તમામ પ્રશ્નોના જવાબના સોલ્વ તો થઈ ગયા હોત. પરંતુ અત્યારે જે રીતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલની અંદર બંધ છે, ત્યારે લોકો તમામ આખા ગુજરાતની નજર હોય તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર છે. ત્યારે 24 તારીખે એમનો આખરી ચુકાદો આવવાનો છે. ત્યારે તમામ લોકો ઈચ્છે છે કે જેલની બહાર આવે અને લોકો પૂછી રહ્યા છે શું ખરેખર બહાર આવશે કે પછી 7 વર્ષની સજા થઈ છે એ કરવી જ પડશે. આ રીતના તમામ જે છે એ પૂછી રહ્યા છે. હવે સમય લાંબો નથી, 4-5 દિવસ બાકી છે. ત્યારે જે 24 તારીખે જે ડેડિયાપાડાના ધારાસભ્ય કદાચ જામીન મળી જાય તો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. આજની વિડીયો અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં શું છે.